નમસ્કાર, હું ચિરાગ. આપના મનગમતા કાર્યક્રમ એસ્ટ્રો 9માં આપનું સ્વાગત છે. આજે આપની જીવનમાં નડતી સમસ્યાઓના ઉકેલ આપવાનો પ્રયત્ન કરશે ડૉક્ટર હેમિલભાઈ લાઠિયા. આપનું સ્વાગત હેમિલભાઈ એસ્ટ્રો 9માં. તો શરૂઆત કરીએ આપના મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9 સમસ્યાથી સમાધાન. તો લકી કોલરના કોલ લઈએ તે પહેલાં એક સવાલ હેમિલભાઈ આપને કે શ્રી યંત્રનું શું મહત્વ છે, કેટલા પ્રકારના હોય છે અને ક્યાં ક્યાં કયું યંત્ર મૂકવાથી શું લાભ થાય? બહુ ટૂંકમાં જ કહી દો કે કોલર્સ તૈયાર છે. હા જી, જો શ્રી યંત્ર એટલે એક વસ્તુ એ સમજવાની કે એમાં ભગવતીના અસીમ કૃપા મેળવવા માટેનું એક યંત્ર છે. સૌથી પહેલાં યંત્ર કોને કહેવાય એ સમજવું જરૂરી છે. અને આ 10 વિદ્યામાં કઈ વિદ્યા સાથે કનેક્શન છે, જો એ જાણી આની ઉપાસના કરો તો તમને ખૂબ જ લાભ મળે છે, ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે, તમારી આધિ વ્યાધિ ઉપાધિ પણ દૂર થાય છે. વિવિધ પ્રકારના શ્રીયંત્ર હોય છે. એમાં શ્રીયંત્ર જોઈએ ને તો પંચધાતુનું, સોનામાં, ચાંદીમાં તેમજ મેરુપૃષ્ઠ પણ હોય છે. હવે એક શ્રીયંત્રનો સરળ ઉપાય જોવા જઈએ તો શ્રીયંત્ર સમક્ષ તમે દરરોજ જે સવારે પ્રાર્થના કરો અને એમાં શ્રી સૂક્તના પાઠ વાંચો ને તો શ્રીયંત્રના ઉર્જા તમારા પર રહે છે, તમારા પરિવાર પર રહે છે અને તમને ઐશ્વર્ય પ્રદાન કરે છે. બિલકુલ. એક કોલર છે રાજકોટથી, હેમલતાબેન. હલો હેમલતાબેન. હલો. મારે છે ને મારો સવાલ છે, મારે વાત થઈ ગઈ છે હેમલભાઈ સાથે, પણ 3 તારીખનું છે ને યુટ્યુબમાં આવ્યું નથી મારો મોબાઈલ, પછી મારો ફોન કટ થઈ ગયો હતો. ઓકે. ફરીવાર પૂછી લો. તમારે કોના માટે પૂછવાનું છે? મારા મિસ્ટર માટે. મારું મકાન છે ને એ મારા મિસ્ટરના નામે છે, એ વેચવાનું છે ને એટલા માટે. ઓકે. મિસ્ટરની જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આપી દો. 22/3/1960. 22/3/1960. જન્મ સમય 22/3/1960 અને જન્મ ટાઈમ છે બપોરે 2:25. બરાબર. અને જન્મ સ્થળ અને જન્મ સ્થળ વસ્તાણી, સુરેન્દ્રનગર જિલ્લો. ઓકે. મકાન વેચવાનું ક્યારથી મૂક્યું છે વેચવા માટે? 2-3 વર્ષથી. 2-3 વર્ષથી વેચાતું નથી. હા. એટલે કિંમત વધારે રાખી છે, શું પ્રોબ્લેમ શું આવે છે? ના, બધા ઓછા ભાવમાં માંગી જાય છે, ઘણા આવે છે પણ. ઓકે. હેમલભાઈ શું કહેશો? જો સૌ પ્રથમ તો અત્યારે જે વાત છે, મકાન વેચવા માટે તમે અત્યારે પ્રયત્ન કરો, કંઈ ઉતાવળ રઘવાટ ના કરો. અત્યારે યુગ તો એવા છે કે તમારી મહેનત હશે તો તમને ફળ મળી જશે. એમાં પણ જૂન મહિનાથી ડિસેમ્બર મહિના સુધીનો સમય અનુકૂળ છે. એટલે ઉતાવળ રઘવાટ કર્યા વગર તમે યોગ્ય રીતે પ્રયત્ન કરો. કોઈ સારી જગ્યાએ ફોલોઅપ થતું હોય તો ફોલોઅપ કરો, તો જેથી કરીને તમારા આ સમયગાળા દરમિયાન તમારું મકાનનું કામ થઈ જાય તેવું બને. આગળ પણ સમય થોડો અનુકૂળ તો છે જ, એટલે પ્રયત્ન તમારે રાખવા ઈચ્છનીય બને છે. ઓકે. વધુ એક કોલર છે અમિતભાઈ દહેગામથી. હલો અમિતભાઈ. જય શ્રી કૃષ્ણ. આપને કોના માટે પૂછવું છે? મારા મિત્રની દીકરી છે જી. એને 12મા સાયન્સમાં. ઓકે. પહેલા દીકરીની જન્મ તારીખ અને વિગતો આપી દો. ઓકે. 25/11/2008. 25/11/2008. જન્મ સમય 11:15 સવારે કે રાત્રે? સવારે. ઓકે. અને જન્મ સ્થળ? અમદાવાદ. ઓકે. હવે સવાલ પૂછો. હવે પ્રશ્ન એવો છે કે એને ગવર્મેન્ટમાં મેડિકલમાં લેવું છે તો એને મળી શકશે કે કેમ? પણ એટલે એ મહેનત કરે છે, ભણવામાં હોશિયાર છે? હા, બહુ હોશિયાર છે સાહેબ. જી. રિઝલ્ટ આવી ગયું છે? હા, 95% સાયન્સમાં આવે છે. ઓકે. બહુ સરસ. મેડિકલમાં હવે એડમિશન લેવું છે, એને ગવર્મેન્ટમાં અમદાવાદમાં મળશે કે કેમ? જી. જોઈએ લગભગ એ વાત તો તમારો તમે સ્કોર કેટલો કર્યો છે, જે રિઝલ્ટ આવ્યું છે નીટમાં, એ પ્રમાણે આધાર રાખતો હોઈ શકે. પણ હેમલભાઈ, આમ કોઈ ગ્રહો કામ કરે ખરા? જી બિલકુલ. કારણ કે પરીક્ષાનો જે સમય હોય અને જે તારીખે રિઝલ્ટ હોય, એડમિશનની પ્રક્રિયા હોય, એ વખતે સમય કયા પ્રકારનો ચાલી રહ્યો છે. અત્યારે આપની દીકરીનો સમય તો મારી દૃષ્ટિએ સારો ચાલી રહ્યો છે, એટલે એને સારી જગ્યાએ એડમિશન મળી જાય તેવું બને. એટલા માટે તમે ચિંતા ના કરો. એડમિશન માટેના જે પણ ક્રાઇટેરિયા હોય એ ક્રાઇટેરિયા મુજબ ફોલોઅપ કરો.
કંઈ પણ ચિંતા ના કરો. તમારે જે ગવર્મેન્ટને રિલેટેડની વાત છે એ મુજબ પણ તમારું કાર્ય થાય એવું બને. પસંદગીની કોઈ જગ્યા બ્રાન્ચીસ હોય વગેરે જેવી કોઈ ચોઈસ હોય તો ચોઈસ માટે તમારે થોડીક મહેનત કરવી પડે, પરંતુ તમને મેડિકલમાં આગળ એડમિશન મળી જાય તેવું બને. આ માટે તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી અને હનુમાન દાદાને પ્રાર્થના કરો કે એને એડમિશન પ્રક્રિયામાં એને સારી જગ્યાએ એડમિશન મળી જાય. ઓકે, બધું કોલર છે અમદાવાદથી પૂજાબેન. હલો પૂજાબેન. હલો. હાજી. હા, મારો બાબો છે એના માટે મારે પ્રશ્ન કરવો ઓકે, છે. બાબાની જન્મ તારીખ આપી દો. 1/11/2010. 1/11/2010. જન્મ સમય? જન્મ સમય સવારે 8:30 વાગે. 8:30 કે 8? સવારે 8:30 વાગે, ઓકે. 8:30. હાજી. જન્મ સ્થળ? અમદાવાદ. હા, હવે શું પૂછવું છે આપને? હવે એનો પ્રશ્ન એવો છે કે છે ને એને ડાયાબિટીસ બી છે 5 વર્ષથી અને ભણવામાં થોડું વીક છે, તો એનું આગળનું ભવિષ્ય કેવું રહેશે એ જાણવું છે મારે. એટલે કરિયર વિશે જાણવું છે કે આરોગ્ય વિશે જાણવું છે? એટલે કરિયર વિશે પણ જાણવું છે અને એનું સ્વાસ્થ્ય કેવું રહેશે આગળ જીવનમાં, કંઈ બનશે નહીં બને, શું છે એ ભવિષ્ય ઓકે. માટે જાણવું છે. જી, કઈ લાઈન પસંદ કરશે એવું લાગે છે અમીનભાઈ? જો સૌપ્રથમ તો એના આરોગ્ય વિષયક બાબત છે ને, તો એમાં એટલું કહી દેવાનું કે એમાં ચિંતા ના કરે એ વસ્તુ અગત્યની છે. જે પણ દાક્તરી માર્ગદર્શન પરેજી હોય એ જ કરે. ચોક્કસ પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તેવું બની શકે. અને ખાસ કરીને જો એની કુંડળીના યોગ પરથી એટલું કહી શકાય કે પોતે શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર અથવા એના વતી ઘરનું કોઈ પણ વ્યક્તિ નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ 1 ચમચી જેટલું પંચામૃત વડે અભિષેક કરી સાદા જળ વડે અભિષેક કરો એ વસ્તુ વધુ અગત્યની બને છે. પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરજો. તમારો જે બીજો પ્રશ્ન જે છે એના માટે પણ અત્યારે પરિસ્થિતિ અનુકૂળ દેખાઈ રહી છે, એટલે એના માટે એ પોતે યોગ્ય રીતે આયોજન કરે, મહેનત કરે એ વસ્તુ ઈચ્છનીય છે, એટલે સફળતા મળી શકે. એ હેતુથી એ પોતે વહેલી સવારે ઘરેથી જ પૂજા ભક્તિ કરતી વખતે સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ 5-10 મિનિટ સુધી ઘરે બેસીને આંખ બંધ કરી 2 હાથ જોડીને કરશે તો એમાં પણ એને ફાયદો થશે. સમય અત્યારે આ બંને બાબતે અનુકૂળ છે, એટલે યોગ્ય રીતે આયોજનબદ્ધ બંને બાબતે તૈયારી રાખો તો પરિસ્થિતિ મુજબ સારા પરિણામ પણ પ્રાપ્ત થઈ જશે. વધુ કોલર છે મોરબીથી મયુરભાઈ. હલો મયુરભાઈ. હા બોલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? મારા માટે પૂછ્યું છે. એમાં એવું હોય કે આપની જન્મ તારીખ પહેલા આપી દો. જન્મ તારીખ કહી દો. જન્મ તારીખ? મારી જન્મ તારીખ 28/8/1992. ફરીવાર બોલો. 28/8/1992. 28મી ઓગસ્ટ 1992. જન્મ સમય? જન્મ સમય રાતે 3 વાગે. રાત્રે એટલે 3 વહેલી, વાગે. હા 3 વાગે છે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ વસુંધરા. એ ક્યાં આવ્યું? કયો જિલ્લો લાગે છે? એ વાંકાનેર જિલ્લો લાગે. વાંકાનેર. ઓકે. અને હવે સવાલ પૂછો આપનો. મારે એ પૂછવું છે કે સર મારે હે ને કે 2 છોકરા છે, તો મારે હવે બેબીનો જન્મ થશે કે નહીં થાય? એટલે આવું તો શક્ય હોતું નથી જાહેર માધ્યમથી આપને આન્સર આપવો, કેમ કે એ પોતે આખું ગેરકાયદેસર વસ્તુ છે અને પણ નસીબમાં દીકરી છે કે નહીં એવું તમારે પૂછવું છે એવું ચોક્કસ લાગી રહ્યું છે. પણ હેમલભાઈ આવું આપણે કહી શકીએ ખરા? ના, આમાં એ વસ્તુ છે કે બહુ સારો વિચાર છે કે દીકરીની પણ મહત્વાકાંક્ષા છે. હા. બહુ સારી વસ્તુ છે, પરંતુ આમાં આખી ગણતરી થોડીક લાંબી થાય એવી હોય, એટલે ટૂંકમાં સંક્ષિપ્તમાં અડધી મિનિટ 1 મિનિટમાં કહેવું અઘરું પડતું હોય. હાજી. પરંતુ તમારી આટલી ઈચ્છા હોય તો ઈશ્વર પાસે 2 હાથ જોડીને પ્રાર્થના કરો, એ જ વસ્તુ અગત્યની. ઓકે, વધુ કોલ છે સુરતથી રીટાબેન. હલો રીટાબેન. હા હા બોલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? જય શ્રી કૃષ્ણ. હા, મારે મારા દીકરા માટે પૂછવું જી, છે. દીકરાની જન્મ તારીખ? એની 23/8/87. 23/8/87. ઓકે. જન્મ સમય? જન્મસ્થળ ભાવનગર. જન્મ સમય? 00:20. ઓકે. અને શું સવાલ છે? એના લગ્ન ક્યારે થશે? કારણ કે અમે બહુ પ્રયત્ન કરીએ છીએ પણ કંઈ મેળ પડતો નથી. કેટલા વખતથી તો પ્રયત્ન ચાલુ છે અને શું કરે છે દીકરો? એ અત્યારે અમદાવાદમાં ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેનેજર છે. જી.
એટલે ત્યાં એજીએમ તરીકે જોબ કરે છે બિલકુલ. અને એના લગ્ન માટે અમે બહુ વાર પ્રયત્ન કરીએ છીએ, પણ વાત આવે અને પછી પાછું જતું રહે છે. એટલે ના કોણ પાડી રહ્યું છે? સામેથી ના આવે છે કે દીકરો ના પાડી રહ્યો છે? એટલે મારા દીકરાનો બોડી છે, હેવી બોડી છે. ઓકે. હવે એના લીધે કારણ કે અમે સુરત રહીએ છીએ, છોકરો અમદાવાદ છે. બિલકુલ. એ લોકો છોકરીવાળા મળે એ બધું કરે અને ફરી પાછી ના જ આવી જાય છે. ઓકે. કોક વાર છોકરો બી ના પાડે છે કે એને પસંદ નથી, બરાબર. અને કોઈ વાર છોકરીવાળા ના પાડે છે. ઓકે. પણ ટૂંકમાં મને હવે ધરપત રહેતી હા, નથી હા. કે એના લગ્ન થશે નહીં બિલકુલ, થાય. ચિંતા સ્વાભાવિક છે. હેમલભાઈ, શું ઉપાય આપશો આપ? જો સૌપ્રથમ તો તમે ખોટી ચિંતા ના કરો. અત્યારે યોગ એવા છે કે પ્રયત્ન કરવાથી કોઈક જગ્યાએ વાત નક્કી થઈ શકે. 2026 મધ્યમ છે, પરંતુ 27 ઘણું સારું દેખાય છે. એટલે અત્યારે પ્રયત્ન કરવા ખૂબ જ ઈચ્છનીય છે. અને યોગ્ય પસંદગી માટે એ ખાસ કરીને વધારે પડતા રિજિડ ના રહે. પાત્ર સારું હોય, પરિવાર સારું હોય, પરિવારની પણ ઈચ્છા હોય તો એકવાર વ્યવસ્થિત રીતે વિચારીને પણ આગળ વધવું સલાહભર્યું છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે. એટલે રોજિંદી ભક્તિમાં એ આ એકવાર કરે, અને શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર કે મહિનાના કોઈ પણ એક શુક્રવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં એક નંગ કપૂરની ગોટી, જ્યાં ચીજ વસ્તુ રાખવાના પાત્ર રહેતા હોય ત્યાં આગળ અર્પણ કરી પ્રાર્થના કરવી, અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, અને મંદિરના જ પરિસર આગળ કોઈ જગ્યાએ ઊભા રહી સૂર્ય ભગવાનને 2 હાથ જોડવા. આ પ્રકારની ભક્તિ કરશે તો અત્યારે જે સમય મધ્યમ છે આગળ સારો છે, તો કોઈ જગ્યાએ વાત નક્કી થઈ પણ જશે. જી, વધુ એક કોલર છે સુરતથી, રશ્મિબેન. હલો રશ્મિબેન. હેલો. હલો. એસ્ટ્રોનાઇટ? હાજી બોલો, આપને કોના માટે પૂછવું છે? મારા સન માટે મારે પ્રશ્ન પૂછવો છે. જી, જન્મ તારીખ દીકરાની? બર્થડે છે 13/12/94, 13 ડિસેમ્બર. જી, 13મી ડિસેમ્બર 1994. જન્મ સમય? હા. જન્મ સમય રાત્રે 10:55. અને જન્મ સ્થળ? અને જન્મ સ્થળ છે સુરત. ઓકે, હવે સવાલ પૂછો. હવે મારે એના માટે પ્રશ્ન છે કે એને મેરેજ માટે એની કુંડળી બંધ બેસતી નથી આવતી. છોકરીઓના માંગા ઘણા આવે છે, પણ એની કુંડળી મેચ નથી થતી, ને એનો યોગ ક્યાં સુધી છે ને ક્યારેથી સ્ટાર્ટ થાય છે? ટૂંકમાં કોઈ કુંડળી એવી આવી જ નથી મેચ થાય? હેલો. એટલે કોઈ પણ કુંડળી એવી આવી જ નથી જે મેચ થાય? મેચ નથી થતી કુંડળી, એટલે હા. અમે 1-2 જગ્યાએ બતાવ્યું, એવું કીધું કે ભાઈ કુંડળી મેચ કરીને પછી જ કરજો. બાકી અચ્છા. બધું જ સારું છે એના માટે, એવું અમને ગાઈડન્સ મળ્યું છે. એટલે તમને હવે પ્રશ્ન પૂછીએ છીએ, જરા ગાઈડ કરજો અમને. જી, જી, હેમલભાઈ. જો એવી ચિંતા ના કરવી કે કુંડળી આપણી એવી અટપટી હોય કે કોઈની સાથે મેચ ના થાય. હા, મેચિંગ ક્રાઇટેરિયા થોડો ઓછો મળે, પણ મેચ તો ક્યાંક ને ક્યાંક થતી હોય. એટલે તમારે કોઈક જગ્યાએ સમજણ ફેર થતી હોય તો તમે નજીકના વિદ્વાનને મળી અને તમારી આ સમજણ વિશેનું તમે એકવાર સમજણ કેળવી લો. એ વસ્તુ અગત્યની છે. કુંડળીમાં હાલમાં તો લગ્ન યોગ ચાલુ છે, એટલે એવી ચિંતા ના કરો. પાત્ર એને સારું મળે તેવું પણ દેખાય છે. એટલે અત્યારે તમે 2026માં શક્ય હોય એટલી વાતચીત કરો. જૂની જગ્યાએ કોઈ જગ્યાએ વાતચીત અટકી હોય ત્યાં પણ ફરીથી પ્રયત્ન કરી જુઓ. કોઈ નવી જગ્યાએ વાત કરો. અત્યારે મહેનતમાં અને મુલાકાતમાં સમય ફાળવો, તો જેથી કરીને 26માં કરેલી મહેનત કદાચ 26 અથવા આગળ જતાં 27-28માં ફળીભૂત થઈ જાય. એટલે પ્રયત્ન કરો. એ વસ્તુ અત્યારે પ્રથમ દૃષ્ટિએ સારું દેખાય છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી, તેમજ રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચવા જરૂરી છે. અને જ્યારે પણ મંદિરે દર્શન કરવા જાઓ તો દર્શન કરીને બહાર નીકળો ત્યારે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં વડે પણ પ્રાર્થના કરવી. અત્યારે સમય મહેનત કરશો તો કોઈ જગ્યાએ વાત નક્કી થઈ જાય એવું છે. કુંડળી અંગે તમને જ્યાં પણ શંકાઓ દેખાતી હોય ત્યાં સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લેજો. મારી દૃષ્ટિએ કોઈ મોટા પ્રોબ્લેમ દેખાતા નથી, છતાં પણ તમને સંતોષ જાગે ત્યાં આગળ તમે એકવાર મળી અને વિસ્તૃત ચર્ચા કરી લો. એટલે ઘણીવાર એવું થતું હોય છે કે ના પાડવાનું બહાનું પણ હોય છે કે કુંડળી મેચ થતી નથી. લગભગ આવા કિસ્સામાં આવું થતું હોય છે. ઘણા કિસ્સામાં જી. આવું થતું હોય છે, કારણ કે કુંડળી એવી કે હોય નહીં કે કોઈની પણ સાથે મેચ ના ન મળે. થાય. હા, બિલકુલ. ક્યાંક વધુ તો એક કોલર મળે છે. હા, રાજેશભાઈ છે ગાંધીનગરથી. હલો રાજેશભાઈ. હાલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? હા,
મારા બાબા માટે પૂછવું હતું. ઓકે, બાબાની જન્મ તારીખ 18/2/2005. કઈ ફરી બોલશો? 18/2/2005. 18 ફેબ્રુઆરી 2005. હા. જી, જન્મ સમય? જન્મ સમય 2:55 સવારે. સવારે, વહેલી સવારે હા, 2:55. વહેલી સવારે 2:55 ઓકે. 3 વાગે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ગાંધીનગર. ઓકે, હવે સવાલ પૂછો આપનો. એટલે એના છે ને આમ અતરો રહે છે. શું રહે છે? જોડે ઓછું બોલે ને એવું બધું કરે છે અને એને નોકરી ક્યારે મળશે એને? શું ભણ્યા છે તમારા દીકરા? ભાઈ કોલેજ પૂરી કરી છે. ક્યારે પૂરી કરી? પ્રયત્ન કરો છો નોકરી મેળવવાના? કોલેજ પૂરી કરી છે 3 વર્ષ. ઓકે, કઈ વાંધો નહીં. હા, હેમલભાઈ. હમણાં જ હા, જો તમારા દીકરાને અત્યારે નોકરી મળી જાય એવા યોગ દેખાય છે, એટલે પ્રયત્ન કરો. કોઈ જગ્યાએ માર્ગદર્શન અથવા કોઈના ભલામણ અથવા કંઈ પણ પ્રકારના પ્રયત્નથી તમે એકવાર નોકરી મળે તેવું કરો. કોઈ પણ જાતની રઘવાટ, ઉશ્કેરાટ કે ખોટા નિર્ણય લીધા વગર યોગ્ય આયોજન સાથે તમે પ્રયત્ન કરો. નોકરી મળી જાય એવું 2026માં તો દેખાઈ રહ્યું છે. અને એને નોકરી મળી જાય, નોકરીમાં પ્રગતિ થાય એ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ 5 વાર વાંચે, તેમજ રોજિંદી ભક્તિ સાથે જે પણ પ્રકારની ભક્તિ કરતા હોય તો કરે, તો સારી જગ્યાએ નોકરી પણ મળશે અને સ્થિરતા પણ પામશે. વધુ એક કોલર મોરબીથી છે, સરસ્વતીબેન. હલો હલો હલો. હેલો. હા જી, આપનો અવાજ આવે છે. બોલો, આપ કોના માટે પૂછવું છે? મારા બાબા માટે. ઓકે. સુતાર નામ છે. હા જી, એનું જન્મ તારીખ બોલો. 7/7/95. 7/7/95. 1995. ઓકે, જન્મ સમય? 6:33 સાંજે. સાંજે 6:33. અને જન્મ સ્થળ? ખાખરેજી. કયો જિલ્લો લાગે છે? મોરબી જિલ્લો. ઓકે, હવે સવાલ પૂછો. એના ઓલા લગ્નના યોગ કેવી છે? લગ્નના યોગ તમે પ્રયત્ન ક્યારથી કરો છો? કેટલા વર્ષથી? અમે 3-4 વર્ષથી કરી. ઓકે, હાજી હેમિલભાઈ શું કહેશો? જો લગ્ન માટે પ્રયત્ન તમે ચાલુ રાખો. અત્યારે સમય થોડીક મહેનત કરાવે એટલે મધ્યમ છે, પરંતુ પ્રયત્ન કરવાથી અત્યારે કરેલા પ્રયત્ન કદાચ આગળ ફાયદો અપાવે. નવેમ્બર મહિના પછી એટલે કે દિવાળી પછી તમારા યોગ વધુ મજબૂત બને છે, એટલે એના પછીના 1-2 વર્ષમાં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે. એટલે અત્યારે પ્રયત્ન કરવા એ વધુ અગત્યનું બને છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો તે માતાજીના મંદિરે મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે, જેથી કરીને માતાજીની કૃપાથી એને કોઈ સારું પાત્ર મળી જાય. ઓકે, વધુ કોલર છે પાલનપુરથી ઉર્વશીબેન. હલો ઉર્વશીબેન. હા હાજી, જય શ્રી કૃષ્ણ. તમારે કોણ માટે પૂછવું છે? મારા સન છે. જી, જન્મ તારીખ દીકરાની? જન્મ 10/4/2005 નો છે. ફરી બોલો. એનો જન્મ 10/4/2005 નો છે. જી, જન્મ સમય? જન્મ સમય સવારે 10:20 નો છે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ પાલનપુર. હાજી, હવે સવાલ શું છે આપનો? હા, હાલ એ મેડિકલમાં છે. જી. હવે આગળ કઈ રીતનું એનું ભવિષ્ય છે? એટલે ડોક્ટર જ બનશે ને? પીજી કરવું છે. પીજીમાં એને મહેનત કરે તો આગળ કેવું રહેશે? બિલકુલ સારું રહેશે. પીજી કરે જ એને કહીએ, અને પીજી માટે પ્રયત્ન ચાલુ જ રાખે. મહેનત કરશે તો ચોક્કસ એ સારી રીતે સફળતા મળશે. એટલે એને પીજીમાં જે પણ સબ્જેક્ટ પસંદ હોય, એટલે કે જે પણ બ્રાન્ચ પસંદ હોય એમાં એ પ્રયત્ન ચોક્કસ કરે. હાલ સમય એવો છે કે એને મહેનત કરવાથી અત્યારે 2026માં સારી આશા ફળે તેવા પણ યોગ છે. એટલે આયોજન કરે એ વસ્તુ વધુ યોગ્ય છે. અત્યારે જે સમય સારો ચાલે છે તો પીજી માટે આયોજન કરવાનું, તૈયારી કરવાનું હોય એ યોગ્ય રીતે કરી દે એ પણ ઈચ્છનીય છે. અને આ માટે પીજીમાં સારી રીતે સફળતા મળે, આગળ સારી કારકિર્દી મળે તે હેતુથી એ પોતે રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને પ્રાર્થના કરે, અથવા ઘરે બેસવાનું અનુકૂળ ના હોય
તો જે પણ જગ્યાએ અનુકૂળ આવતું હોય અથવા જ્યાં હોય ત્યાં નજીકમાં કોઈ હનુમાનજીનું મંદિર પણ હોય અથવા કોઈ એવી જગ્યા હોય કે ત્યાં બેસીને પાઠ વાંચી શકાય ત્યારે પાઠ વાંચી પ્રાર્થના કરવી, જેથી કરીને એને અનુકૂળતા થઈ જશે. ઓકે, વધુ એક કોલર ઊંઝાથી છે વિજયભાઈ. હલો વિજયભાઈ. હા બોલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? મારા માટે સર. જી, આપની જન્મ તારીખ? મારી જન્મ તારીખ 20/8/1976. 20/8/1976. ઓકે. જન્મ સમય? જન્મ સમય સવારે 8:15. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ઊંઝા. ના, હવે બોલો સમસ્યા શું આવી રહી છે? સમસ્યા, હું મંડીમાં ધંધો કરું છું, કઈ બરકત નથી રહેતી સર. ધંધો શેનો છે? ગન બજારમાં. ગંજ બજાર. જી, ગંજ બજારમાં બિઝનેસ છે. બરોબર, એટલે દલાલી છે કે શું છે? દલાલીનો ધંધો. યસ. હાજી, શું જો અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે તમે કામકાજમાં થોડું ધ્યાન આપો. ભગવાન જે આપે એ સ્વીકારીને ધીરજ રાખીને આગળ વધજો. મોટું સાહસ કે ઉતાવળિયું પગલું કે અણધાર્યા કોઈ કામ ન કરતા એવી ખાસ સલાહ છે. તમારે જેટલી ધીરજ અને વ્યવહારુતા હશે એટલો જ તમને ફાયદો થાય તેવું બને. માટે તમે અત્યારે ધીરજ રાખી કામકાજમાં આગળ વધો એ વસ્તુ અગત્યની છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને નારાયણ કવચના પાઠ વાંચો એ અગત્યનું છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો તમને જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે દર્શન કરી પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે ગાય, કૂતરા અને પક્ષીને ચણ આપો, જેથી કરીને પરિસ્થિતિ નિયંત્રણમાં રહે અને નિયંત્રણમાં પણ પરિસ્થિતિ સુધરે તેવી ગણતરી કરી શકાય. ઓકે, વધુ કોલર અમદાવાદથી પૂજાબેન છે. હલો પૂજાબેન. હલો. હલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? મારા માટે જ મારો પ્રશ્ન છે. હાજી, જન્મ તારીખ? 11/11/92. જી, જન્મ સમય? જન્મ સમય? હા, એક મિનિટ. 6:30 સાંજે. 6:30 સાંજે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ગાંધીનગર. ગાંધીનગર. હા. અચ્છા, સવાલ પૂછો હવે. હવે મારે એવો પ્રશ્ન છે કે મારે આગળ મારું મકાન થશે કે નહીં થાય પોતાનું? તમારા નામે મકાન કરવું છે તમારે? ના ના, મારે મકાન લેવાનું છે. મારે ડિવોર્સ થઈ ગયા છે. હાજી. હું મમ્મીના ઘરે રહું છું, પણ મારે આગળ મારો ભવિષ્યમાં મારું મકાન પોતાનું થશે કે નહીં? એટલે હમણાં તમે જોબ કે કઈ બિઝનેસ કરો છો? હા, જોબ કરું છું. ઓકે, પોતાનું મકાન કરવું છે એમને. જો મકાનના તો યોગ અત્યારે 2026, 27, 28 ત્રણેય વર્ષ દેખાય છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ ના કરો. સારી ચોઈસ માટે પ્રયત્ન કરતા રહો, તે જેથી કરીને કોઈ જગ્યાએ તમારો આ સારા સમયગાળામાં વાત ક્લિક પણ થઈ જાય. યોગ્ય રીતે તૈયારી એટલે કે મકાન લેવા બાબતે જે પણ ચોકસાઈ રાખવાની હોય એ ચોકસાઈ કરવી એ વસ્તુ વધુ ઈચ્છનીય છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો એ વસ્તુ વધુ અગત્યનું છે. તદુપરાંત તમને જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે તમારે યથાશક્તિ મુજબ તમારા નજીકના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને તમારે અત્યારે જે સમય સારો ચાલે છે તો ગણપતિ દાદાની કૃપાથી તમારું કોઈ સારું મકાન પણ થઈ શકે. ઓકે, વધુ એક કોલર છે ઓજસભાઈ. હલો ઓજસભાઈ. હેલો. હલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? હા, મારે ખુદના માટે પૂછવું. જી, આપની જન્મ તારીખ બોલો. જન્મ તારીખ 6 જુલાઈ 2008. અને જન્મ સ્થળ? ગાંધીનગર. જન્મ સમય? સમય સવારે 9:15. ઓકે, હવે સમસ્યા બોલો. હલો. હેલો. હાજી, બોલો, શું પ્રશ્ન છે આપનો? હા, મારે અત્યારે વિદેશ ભણવા જવું છે, પણ થોડો કન્ફ્યુઝ છું, તો શું? એટલે વિદેશીઓ ભણવા માટેના છે કે નહીં એ પૂછવું છે? હા. ઓકે. જો વિદેશ તમારે ભણવા જવું હોય તો તમારે જઈ શકાય, પરંતુ એના માટે તમારે યોગ્ય આયોજન તમારે રાખવું ઈચ્છનીય છે કે વિદેશમાં કયા દેશમાં જવું છે, કઈ વિદ્યાશાખામાં અભ્યાસ કરવો છે અને ત્યાં કેવી તમને અનુકૂળતા પણ છે વગેરે જેવી પ્રાથમિક બાબતોની તમારે જાણકારી માહિતી લઈ અને પ્રયત્ન કરો. કારણ કે વિદેશ જવાના યોગ તો ભણવા માટે છે, એટલે ઉતાવળ રઘવાટ કર્યા વગર યોગ્ય પ્રયત્ન સાથે આગળ વધો એ વસ્તુ અગત્યની છે.
આ માટે તમે દરરોજ જે રાત્રે હનુમાન દાદાનું ધ્યાન ધરી હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને પ્રયત્ન કરો તો જેથી કરીને અત્યારે પણ સમય સારો છે, આગળ પણ સારો છે, તો યોગ્ય સમયે તમારો સારો નિર્ણય લઈ શકે. બિલકુલ. વધુ એક કોલર છે વિસાવદરથી રામસુરભાઈ. હલો હેલો જી. હાજી, આપને કોના માટે પૂછવું છે? જી સર, હાજી, આપને કોના માટે પૂછવું છે? મારી દીકરી છે ને એના માટે પૂછવું છે. ઓકે, નાની દીકરી છે. હાજી, દીકરીનો જન્મ તારીખ બોલો. દીકરીની જન્મ તારીખ તો 10 મહિનાની જ થઈ છે. એનાનું ભવિષ્યનું પૂછવું હતું સાહેબ. 10 મહિનાની જ છે હજી દીકરી. આટલી ચિંતા કરો છો આટલી નાની ઉંમરમાં? એની ઉંમર છે ગણો 10 મહિના કાલે પૂરા થાય 5/8/2024. 5/8 5 ઓગસ્ટ 5 ઓગસ્ટ 2025. જી. ઓકે. અને જન્મ સમય કયો હતો? જન્મ સ્થળ સાહેબ લાલપુર. હા, જન્મ સમય? આ જન્મ સમય છે સવારે 10:40. ઓકે. હવે શું પૂછવાનું તમારે છે? એનું સાહેબ એ થોડીક બીમાર રહેશે ને એટલા માટે. અચ્છા, આરોગ્યની સમસ્યા છે. જન્મથી જ આરોગ્ય ખરાબ છે એવું છે? જી જી જી. શું રહે છે એને? જી? શું થાય છે આરોગ્યમાં? એની તબિયત બગડી જાય, શરદી થાય ને ઘડીકમાં સારું ન થાય ને એવું થાય છે. અચ્છા, આરોગ્ય વિષયક છે. આરોગ્ય, 10 મહિનાની દીકરી. હા, દીકરી નાની છે, આરોગ્યલક્ષી ચિંતા હોય એટલે કદાચ તમને ચિંતા વધી જાય, પરંતુ કોઈ ચિંતા કરવા જેવું નથી લાગતું. તમે ડાક્ટરી માર્ગદર્શન સતત લેતા રહેવું જેથી કરીને તમારા ઉપચારમાં તમને કોઈ તકલીફ ન પડે અને દીકરીનું સ્વાસ્થ્ય પણ સારું રહે. હાલના તબક્કે તેવા કોઈ યોગ ખરાબ દેખાતા નથી એટલે તમે ખોટી ચિંતા પણ ના કરતા. આરોગ્ય અંગે તકેદારી રાખો, માવજત અંગે તકેદારી રાખો. જ્યાં પણ દ્વિધા હોય ત્યાં આગળ માર્ગદર્શન લો, એ તમારા માટે અગત્યનું છે. આગળ ભવિષ્ય સારું છે. આ માટે જો એ પોતે તો કરી ના શકે, નાની છે, એટલે ઘરના કોઈ પણ વ્યક્તિ એના નિમિત્તે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચે અથવા સાંભળે એ જરૂરી છે. તદુપરાંત એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે જેથી કરીને એના માટે આરોગ્ય અંગે સારું બળ મળે તેવું કહી શકાય. જો એ છતાં પણ તમને કંઈ પાઠક્રમમાં અગવડ પડતી હોય તો ઘરમાં બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રોના જાપ કરી શંકર ભગવાનને પણ પ્રાર્થના કરશો તો પણ પ્રતિકૂળતા દૂર થશે. ઓકે. વધુ એક કોલર છે અમદાવાદથી ભરતભાઈ. હલો ભરતભાઈ. હાજી, મારા પત્ની માટે પૂછવાનું છે. કોના માટે પૂછવું છે? મારા પત્ની માટે. પત્ની માટે. ઓકે. પતિની જન્મ તારીખ બોલો. 17/9/65. 62 62 65. ઓકે. જન્મ સમય? જન્મ સમય સવારે 7 વાગે. સવારે 8 વાગે. 7 વાગે. હા. અને જન્મ સમય, જન્મ સ્થળ? ગઢડા. ઓકે. હવે સમસ્યા શું છે બોલો? સમસ્યા એમને કંઈક ને કંઈક માંદગી રહે જ રાખે છે. એક મને નહીં ચાલુ અચ્છા, કાયમી બીમારીનો ખાટલો રહે છે એવું છે ને? જી. હા, બોલો હેમંતભાઈ, શું કહેશો? આરોગ્ય અંગે તમે માનસિક રીતે સ્વસ્થ થઈ જાઓ, તમને કોઈ મોટી ચિંતા આવે એવું લાગતું નથી. એટલે આરોગ્ય અંગે જે દ્વિધા રહેતી હોય તો ત્યાં આગળ ડાક્ટરી માર્ગદર્શન લો, પરિસ્થિતિ તમારી નિયંત્રણમાં રહેશે એવું બને. આના માટે તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો, સાથે ગાય કૂતરાને રોટલી આપો અને પક્ષીને ચણ અનુકૂળતા મુજબ આપો, એ તમારા માટે ઈચ્છનીય છે. બિલકુલ. વધુ કેટલાક લકી કોલર સાથે વાત કરીશું, પણ તે પહેલા સમય છે એક નાનકડા બ્રેકનો. વિરામ પછી આપનું સ્વાગત છે. જોઈ રહ્યા છો મનપસંદ કાર્યક્રમ આપનું, જેનું નામ છે એસ્ટ્રો 9 સમસ્યાથી સમાધાન. બધું કોલર રાજકોટથી કૈલાસભાઈ જોડાશે. હલો કૈલાસભાઈ. નમસ્કાર. નમસ્કાર. આપને કોના માટે પૂછવું છે? મારા સન માટે. જી. દીકરાની જન્મ તારીખ બોલો. 25/2/2000. 25/2/2000. જન્મ સમય? દિવસના 4:30. અને જન્મ સ્થળ? રાજકોટ. હા, હવે સવાલ પૂછો. એમનું છે ને અત્યારે સગપણ કરવાનું છે. જી. તો એના માટે એક દીકરીની તારીખ આપું છું, એની સાથે મેચ કરવાનું છે. અચ્છા, એટલે કુંડળી મેચ કરાવશો એમ ને? હા. હા, બોલો જન્મ તારીખ બોલો એમની. 3/2/2001. 3/2/2001. જન્મ સમય? રાત્રે 12:45. અને જન્મ સ્થળ એમનું? જન્મ સ્થળ વાંકાનેર. શું? વાંકાનેર. વાંકાનેર. ઓકે. તમને ગમે છે દીકરી? હા, ગમે છે. ઓકે. એટલે ફાઇનલ હવે કરાવવું છે, કરે કે ના કરે?
ઓકે, શું કહે છે હેમિલભાઈ? કુંડળી મેળાપક માટે તો અત્યારે સંક્ષિપ્તમાં વાત કરીએ કે બંનેના પાત્રના વિચારો અનુકૂળ કેટલા છે એ જાણીને આગળ વધજો. કારણ કે કુંડળી મેળવતી વખતે બંનેની કુંડળીના નવમાંશ સાથે ત્રિશાંશ મેળવવા પણ જરૂરી બનતા હોય છે. એટલે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પ્રથમ પગથિયે તો એટલું કહેવાય કે વિચાર મળતા હોય તો આગળ વિચાર કેવા છે જાણી અને આગળ વધો અને વધુ વિસ્તૃત માહિતી તમે સ્થાનિક વિદ્વાન પાસે મેળવી લો, એ વધુ અગત્યનું છે. જી, વધુ એક કોલર છે રાજકોટથી જ ગિરીશભાઈ. હલો ગિરીશભાઈ. હા, નમસ્કાર સર. નમસ્કાર, આપને કોના માટે પૂછવું છે? મારા સન માટે. જી, તમારા સનની જન્મ તારીખ બોલો. 16/2/2012. 16/2/2012. જન્મ સમય? સમય સાંજે 6:05. અને જન્મ સ્થળ કયું હતું? રાજકોટ જ. જી, હવે સવાલ પૂછો આપને. સવાલ એનો છે સાહેબ, મગજ થોડોક તેજ રહે છે અને ભણવામાં એનું થોડુંક ધ્યાન નથી રહેતું. એટલે ગુસ્સાવાળો બહુ છે એવું છે? વારે વારે ગુસ્સો કરે છે? હા, ગુસ્સો બહુ કરે છે અને ભણવામાં ધ્યાન રહેતું નથી. જી. અત્યારે 10 ધોરણમાં આવેલ છે પણ આમ જોઈ એવું નથી એનું. એટલે બોર્ડની ચિંતા સતાવે છે એવું છે ને? હા જી સર. હા જી. હા, બોલો હેમિલભાઈ. જો અત્યારે ડિસેમ્બર સુધીનો સમય જે છે ને થોડો મધ્યમ છે, એટલે એનો ઉશ્કેરાટ વધુ રહે તેવું બને. એટલે તમારે પ્રેમથી સમજાવવાનું, તમારે ઉશ્કેરાટ ન રાખવું એ જરૂરી છે. જેથી કરીને પ્રેમથી સમજાવશો તો આગળ પરિસ્થિતિ 2027માં સુધરી જશે. એટલે 10મામાં આવ્યો છે એટલે એની પરીક્ષા પણ 2027માં આવશે બોર્ડની. એટલે ત્યારે એને પરીક્ષા વખતે સમય અનુકૂળ વધી જાય તેવું બને. તમને આ બાબતે એક સલાહ એ વસ્તુ આપવામાં આવે છે કે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈને જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે અને ઘરે બેસીને દત્ત બાવાની વાંચે અને ગાયત્રી ચાલીસાના પાઠ કરે તો જેથી કરીને એની વિચારસરણીમાં સુધારો આવે અને ભણવા તરફ થોડો પ્રેરાય તેવું બને. એટલે તમે એને પ્રોત્સાહિત કરો અને આ પ્રકારની ભક્તિ કરો, થોડી ધીરજ રાખો એટલે આગળ જતાં તમને સારા ફળ મળી શકે. બિલકુલ હેમિલભાઈ, તો આ તમામ ઉપાયો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રોને ચોક્કસ કહેવાનું કે આપ પણ ઉપાયો કરતા રહો, પ્રયત્નોથી છુટકારો મેળવવાના સમસ્યાના ઉપાય શોધતા રહો, પરંતુ અંતે તો એટલું કહેવાનું કે ઠાકર કરે એ ઠીક. નમસ્કાર.